નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આણંદ બેઠક પરથી કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે અમિત ચાવડાએ ખાસ વાતચીત કરી હતી। ચાવડાએ કહ્યું કે આ વખતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ દેશમાં પરિવર્તનની લહેર છે। સાથે જ ચૂંટણીને લઈને શું કહ્યું, આવો સાંભળીએ। અમિત ચાવડા જ આપણી સાથે ઉપસ્થિત છે। આપણે સીધા જ તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। જે આ લોકસભા બેઠકની જે 2024ની ચૂંટણી છે તેને લઈને આપનું નામ ચર્ચાઈ રહ્યું છે, શું કહેશો? આણંદ જિલ્લો, આણંદ લોકસભા વિસ્તારની કોંગ્રેસ પાર્ટીનું સંગઠન, કાર્યકરો, આગેવાનો સૌ મળીને જેને પણ નક્કી કરશે એ કોંગ્રેસનો ઉમેદવાર હશે। પાર્ટી એને હાઈકમાન્ડ એને મંજૂરી આપશે। અમિત ચાવડા તો કોંગ્રેસનો કાર્યકર છે। પાર્ટીએ આગેવાનો, કાર્યકરોએ જ્યારે જે પણ કીધું હશે એમની સાથે સૂર મિલાવીને એ સંઘર્ષ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં ક્યારેય પીછેહટ કરી નથી। અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં જે 26 લોકસભા બેઠકો પૈકી 24 બેઠકો પર કોંગ્રેસ લડવાની છે ને 2 બેઠકો પર આમ આદમી પાર્ટી લડવાની છે। ત્યારે જે બાકીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે। તમામ ઉમેદવારોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। તો આ સમયમાં આપણી રણનીતિ શું રહેશે? કેવી રીતના આ ચૂંટણીની અંદર બરના જે કાર્યકરો છે તેમને મનાવવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી પોતાનું ખૂબ મજબૂત સંગઠન છે। અમારી સરકારે ખૂબ વિકાસ કર્યો છે। ડબલ એન્જિન સરકારે લોકો સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે। અમારી પાસે પેજ પ્રભારી ને પેજ સમિતિ છે, એવા ખૂબ બણગા ફૂકે। પણ આ વખતે આખા દેશમાં જે પરિવર્તનનો લહેર શરૂ થઈ ચૂકી છે, ભારત જોડો યાત્રા પછી જે રીતે લોકો આખા દેશમાં પરિવર્તન લાવવા માટેનું મન બનાવી ચૂક્યા છે એનાથી ડરી ગઈ છે। અને એટલા જ માટે ભાજપ ડરી જઈને કોંગ્રેસના કાર્યકરોને તોડીને લઈ જાય છે, નેતાઓને લઈ જાય છે। ક્યાંક ચૂંટાયેલી સરકારો હોય તો એને તોડવાનો પ્રયત્ન કરે છે, ક્યાંક સીબીઆઈ, ઈડી કે ઇન્કમટેક્સના માધ્યમથી લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે। પણ જ્યાં સુધી આણંદ ખેડા જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અહીંયાના વિચારધારામાં કોંગ્રેસ રહેલી। આજે 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે। તેમ છતાં આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવે 25 વર્ષ થયા, આજે જિલ્લા પાસે સિવિલ હોસ્પિટલ નથી। લોકોને સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લૂંટાવવું પડે છે। અહીંયાના યુવાનોને સ્થાનિક રોજગાર માટે તાલુકા લેવલે જીઆઈડીસીની વ્યવસ્થા નથી, કોઈ ઉદ્યોગો નથી, સસ્તું ને સારું શિક્ષણ મળે એટલા માટે સરકારી કોલેજો નથી। એ જ રીતે જે ખેડૂતોને સિંચાઈથી વંચિત છે એવા વિસ્તારોમાં 1 ફૂટ પણ કેનાલ છેલ્લા 3 દાયકામાં નથી બની। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।